નમસ્કાર મિત્રો. શું તમે સાંજે તુલસી પાસે દીવો કરો છો? જો કરો છો, તો આજે જે વાત હું કહેવાનો છું, તે સાંભળ્યા વગર ક્યારેય દીવો ન કરશો. અને જો તમે દીવો નથી કરતા, તો આ વિડિયો તમને શરૂ કરવા માટે મજબૂર કરી દેશે. કારણ કે તુલસી માત્ર એક છોડ નથી, પણ તે ઘરમાં સુખ, શાંતિ અને લક્ષ્મીજીનું સ્થાન છે. તો અંત સુધી જરૂર જોજો. કારણ કે આજે હું તમને એક સચ્ચી ઘટના પણ કહીશ, જે સાંભળીને તમે ચોંકી જશો. મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસીનું ખૂબ મહત્વ છે. તેને માતા સમાન માનવામાં આવે છે અને ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે. એવું કહેવામાં આવે છે કે ઘરમાં તુલસી હોય છે ત્યાં નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. અને ખાસ કરીને સાંજે, જ્યારે સૂર્યાસ્ત થાય છે, તે સમય ખૂબ સંવેદનશીલ હોય છે. એ સમયે જો તમે તુલસી પાસે દીવો કરો, તો ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. હવે વાત કરીએ સૌથી મહત્વની બાબત. સાંજે તુલસી પાસે દીવો કેમ કરવો જોઈએ? મિત્રો, જ્યારે તમે દીવો પ્રગટાવો છો, તે પ્રકાશ માત્ર અંધકાર દૂર કરતો નથી, પણ તમારી કિસ્મત પણ પ્રકાશિત કરે છે. માન્યતા મુજબ તુલસી પાસે દીવો કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. પણ ઘણા લોકો અહીં એક મોટી ભૂલ કરે છે. મિત્રો, ઘણા લોકો દીવો તો કરે છે, પણ યોગ્ય રીતે નથી કરતા. દીવો કરતી વખતે મનમાં નકારાત્મક વિચાર હોય છે કે પછી માત્ર રિવાજ તરીકે કરે છે. આવી રીતે કરેલો દીવો સંપૂર્ણ ફળ નથી આપતો. અને કેટલીક મહિલાઓ તો દીવો કર્યા પછી તરત જ ગુસ્સે થઈ જાય છે. આવી સ્થિતિમાં પૂજાનો ફાયદો ઓછો થઈ જાય છે. હવે સાંભળો એક સાચી ઘટના. એક ગામમાં એક મહિલા રહેતી હતી. તે રોજ સાંજે તુલસી પાસે દીવો કરતી હતી, પણ તેની જિંદગીમાં ક્યારેય સુખ આવતું નહોતું. એક દિવસ એક સંતે તેને પૂછ્યું, તમે દીવો કરો છો, પણ મનમાં શું વિચારો છો? મહિલાએ કહ્યું, હું તો ગુસ્સામાં અને તણાવમાં દીવો કરું છું. સંતે કહ્યું, દીવો માત્ર હાથથી નહીં, પણ દિલથી કરવો જોઈએ. તે દિવસ પછી તે મહિલાએ શાંતિથી અને ભક્તિથી દીવો કરવાનું શરૂ કર્યું. અને થોડા જ દિવસોમાં તેના ઘરમાં સુખ શાંતિ આવી ગઈ અને આર્થિક સમસ્યાઓ પણ દૂર થઈ ગઈ. હવે તમને એક ખાસ ટીપ આપું. દીવો કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલો અને તુલસી પાસે પાણી અર્પણ કરો. ખાસ ધ્યાન રાખો, દીવો ક્યારેય ફૂંક મારી બુઝાવો નહીં. મન શાંત રાખો અને વિશ્વાસ રાખો. તો મિત્રો, આજથી તમે તુલસી પાસે દીવો સાચી રીતે કરશો ને? કોમેન્ટમાં લખજો, જય તુલસી માતા. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. આવી જ ધાર્મિક અને પ્રેરણાદાયક વિડીયોઝ માટે અમારા સાથે જોડાયેલા રહો.